મહેસાણા જિલ્લામાં મિશન નવ ભારત અંતર્ગત જાહેર રોડનો ઊંડો ઢોળાવ દૂર કરી સમતોલ કરવા તેમજ માર્ગ ગતિ અવરોધક મૂકવા બાબતે મહેસાણા મહાનગરપાલિકા તથા કલેક્ટર કચેરી ખાતે અને ત્યારબાદ આરએનબી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। મહેસાણાના નાગલપુર કોલેજથી વાળીનાથ ચોક વચ્ચે યોગેશ્વર સોસાયટી ગેટની સામે ગોકુળ વિહાર બંગલોઝના જાહેર રોડ પર નવીન બનેલા રોડની કામગીરીમાં વેઠ ઉતારી હોય તેવા આક્ષેપો સાથે ઢોળાવ હોવાથી અવારનવાર ત્યાં ખૂબ માત્રામાં પાણી ભરાવાની સમસ્યા સાથે સાથે ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહેલી છે અને જેના આધારે મહેસાણાના મહાનગરપાલિકા કલેક્ટર કચેરી તથા આરએનબીમાં લેખિત રજૂઆત કરી રોડનો ઢોળાવ દૂર કરી સમતલ બનાવવાની માંગ કરવામાં આવી છે। હું પોતે એડવોકેટ એન્ડ નોટરી છું, ટેક્સેશનની પ્રેક્ટિસ કરું છું અને મિશન ન્યૂ ઇન્ડિયાની અંદર ગુજરાત રાજ્ય પ્રદેશના પ્રવક્તા તરીકે સેવા નિભાવું છું। એના ભાગરૂપે એમના બેનર નીચે અમે આજે નાગલપુરની અંદર જે રોડ નવો બની રહ્યો છે ત્યાં ગોકુલ વિહાર સોસાયટીની આગળની સાઈડ ઉપર યોગેશ્વર સોસાયટીના ગેટની બિલકુલ સામે તો થોડું ડીપ છે, તો અમારી કલેક્ટરશ્રી સાહેબને આરએનબી ડિપાર્ટમેન્ટ અને મહાનગરપાલિકાની એવી રજૂઆત છે કે એ ડીપ જે છે એને પૂરું ડામર વધારે ભરી અને સમતોલ રોડ કરવામાં આવે, જેથી કરીને ચોમાસામાં તે પાણી ના ભરાઈ રહે, મચ્છરોનો ઉપદ્રવ ના થાય અને આવું બનતું હોય જ્યારે પાણી ભરાઈ રહે તો એક્સિડન્ટના પ્રમાણ બી વધી જાય। એટલે આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમે સરકારશ્રીનું ધ્યાન દોરવા માગીએ છીએ। બીજું, અમારી સોસાયટીની જે એક નાની બેબીનો તો એક્સિડન્ટ થયો હતો અને ફ્રેક્ચર થઈ ગયું હતું, તો અમારી રજૂઆત એવી છે કે ત્યાં બધા વાહન ફૂલ સ્પીડમાં જતા હોય છે, તો એક સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તો ભવિષ્યની અંદર આવી જે આપત્તિ થાય એવાથી અમારું નિરાકરણ થઈ શકે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।